મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મેં હું બીના, મેરે બીના ક્યાં જીના. તો કેમ છો બધા? મજામાં? તો હર્ષિલ ગુડ મોર્નિંગ. 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 તો મમ્મી તો બટેકાનું શાક બનાવે. આજે ક્યાં જવાનું છે ભાઈ? કેડી મહાકાળી માના મંદિરે જવાનું છે. અને બીજે બીજે દોહી ડુંગળી ખાવા જવાનું. દોડી ડુંગળી, અમે દોડી ડુંગળી ખાવા જવાના છે. ડુંગળી ખાવા જવાનું. જમવાનું આમંત્રણ આવ્યું છે ભાઈ. ઓર્ડર આપી દો છે અમારા ભાઈ. અમારા દોસ્તો અમે તૈયાર થઈ ગયા છે, પણ આ બેન બહુ મોડું કરે છે તૈયાર નહીં થતા. અમે તૈયાર થઈ ગયા છે, પણ આ બહુ ઢીલા છે. ના ઢીલા નહીં, મારું પહેલેથી એવું છે કે ભાઈ પેલું શાંતિ બધું કામકાજ કરે ને એટલે આમ હુડફાડ નહીં આવડતું મને. આપણે શાંતિવાળા માણસ છે યાર, એટલે પણ આપણે બધું સેટિંગ નહીં કરવાનું, પછી જોડાસી યસ અહીંયા તો જઈએ ને આપણે, એ 2 વાગતા જઈશું આપણે. ત્યાંથી ખાઈ નીકળી જવાનું. કેળી તો રસ્તામાં જ છે, એટલે ઘરમાં ચશ્મા પહેરીને ફરે છે જોજે. તો ચલો ભાઈ, હું બી મસ્ત રેડી તૈયાર થઈ ગઈ છું ને હવે અમે નીકળીશું. અમારા હર્ષિલ બી ટકાટક તૈયાર થઈને બેસી ગયા છે, દેખાતા નહીં જોજે. વ્હાઈટ ટુ વ્હાઈટ. ચલો ગાઈસ, હવે અમે નીકળે, બહુ મોડું થયું છે, મળીએ આપણે. ફાઇનલી અમે આવી ગયા છે મહાકાળીના મંદિરે. બધા મસ્ત ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. તો ચલો ભાઈ, હું પણ દર્શન કરું ને તમને પણ મારી મહાકાળીના દર્શન કરાવ. તો પાવાગઢ તો જવાય ના જવાય, બટ મારી મહાકાળી અહીંયા જ છે. ચલો, જોઈ શકો છો. અહીંયા તમે દિલથી માંગો છો તો તમારી સૌની મનોકામના જરૂર પૂર્ણ કરે છે. ફાઇનલી અમે મંદિરમાં આવી ગયા છે. ફેસબુકમાં જો અમને જો જવા માંગતા હોય તો દિલથી પ્રાર્થના માંગી લેજો, મહાકાળીમાં સૌનું ભલું કરે. જય મહાકાળી. કાળી બનાવશે. જય મહાકાળી. એ ફરી બનાવ હલી ગયું, ચાલશે? પાછી સાચી હશે ને તો એક દિવસ બનશો રંગપતિ રાજા. એ બીજું કોઈ નહીં બનાવે, મારી મહાકાળી બનાવશે. જય મહાકાળી. થેન્ક યુ રેખા ભાભી અમારા માટે. એકલી આપણે કઈ આયા? કેડી ગામમાં મહાકાળીના દર્શન કરવા આયા. તો અમે લોકો મહાકાળી માતાજીના દર્શન કરવા આવ્યા હતા દોસ્તો. તો અહીંયા વ્યૂ પોઈન્ટ કેટલો જોરદાર છે, જો નીચે નજારો કેટલો મસ્ત દેખાય છે. જો તમે પણ બાલાસિનોરના હોય તો કમેન્ટ લાઈક. દર્શન કરી લીધા છે મારી મહાકાળીના. રેખા ભાભી દર્શન કર્યા ને? હા, દર્શન બહુ મસ્ત થયા હો ને. બસ તમે ખુશ એટલે અમે ખુશ. તો ચાલો હવે અમે ક્યાં જઈશું? હવે આપણે ક્યાં જવાનું? આપણે કઈ પેલો ડાયનોસર ડાયનોસર તો બપોર પછી, પણ અત્યારે અમારા એક ફ્રેન્ડ ફોલોવર છે અમારા આમના, તો અમને જમવા ઇન્વાઇટ કર્યા છે, તો અમે જઈ રહ્યા છે જમવા. તો ચલો તમને જમાડીશું જે હશે. તો ગાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છે. તો જેમણે અમને ઇન્વાઇટ કર્યા હતા તો આર્યા ભાઈ. તો ભાઈ તમારું નામ? પ્રકાશસિંહ મંગળસિંહ ઠાકોર. તો ભાઈ એમણે અમને ઇન્વાઇટ કર્યા હતા આજે જમવા માટે, અમને ને સોમાભાઈને. તો મેં કીધું ચલો ભાઈ એમના ઘરે જઈએ. તો આવી રીતે અમને આવો, તમને બી જમાડી દઈએ. આપણે ક્યાં આવ્યા? ભૂમિ ઠાકોરના ઘરે. તમે ભૂમિ ઠાકોરને ઓળખો છો? જો ભૂમિ ઠાકોરને ઓળખતા હોય તો કમેન્ટ કરો કે હા ઓળખો છો. અને એમના બહુ સરસ વિડીયો હોય છે ભૂમિ ઠાકોરના. અને અમારા ફ્રેન્ડ જય તો જય માતાજી. અમે જઈ રહ્યા છીએ અત્યારે સ્કૂલમાં, આસપુરમાં સ્કૂલ છે, પ્રાથમિક શાળા. તો ભાઈ છોકરાઓને અમને મળવું છે, તો અમને લઈ જાય છે ભાઈ. તો ચલો આપણે છોકરાઓને બી મોજ કરાવીએ, હસાવીએ. ત્યાં સુધી બનારો ને તમે બી હસજો. આવી ગઈ છે સ્કૂલ, તમે જોઈ શકો છો. મસ્ત સ્કૂલ છે, સ્કૂલનો કલર સારો છે. અમે લોકો સ્કૂલમાં આવી ગયા છીએ પ્રાથમિક શાળામાં. હમણાં જ બની લાગે ને. અમે આવી ગયા છે પ્રાથમિક શાળામાં. છોકરાઓ જોઈ શકો છો, કેટલા બધા છોકરાઓ આવી ગયા છે. તો આપણે બધા છોકરાઓને મળી લઈએ ને એમને થોડું એન્જોય કરાવીએ. તો ચલો મળી કંપની કરી મને ઉલ્લુ બનાવો છો. અને ભાઈ કે એમ કરે, એમ ના કરે તો શું કરતા બાજુ પર મને બોલું કોઈ ના અમને ઓળખો છો? બોલો નામ.
જેને ખબર હોય એ ઊભા થઈને બોલે નામ. જો ના ખબર હોય ને તો જો આ છે સોમલો ને આ છે રેખલી ને હું છું બીના પંચાલ કોમેડી એક્ટર છું. બાબુબા કોમેડીમાં આવું છું. વેમિલું બૈરું. ઓકે. અમે લોકો હું આણંદથી બિલોંગ કરું છું, નાવલી ગામમાંથી. અમે એક લોકડાઉનની અંદર સારી ઓળખ બની અને થોડુંક અર્નિંગ સારું કમાઈ લઈએ છીએ અને તમારે જે આ લોકો ઓળખે છે તો અમને ઘણો ગર્વ થાય છે. અને આજે બી આ પ્રકાશભાઈ છે એ બી સોશિયલ મીડિયાના જ છે, તો આજે અમને અહીંયા આવકારો મળે છે. પછી બીનાબેન પંચાલ છે, એમની સાથે મિત્રતા થઈ. એવી રીતે ઘણી આપણું સોશિયલ વર્કમાં છે ને મિત્રતા બહુ ઘણી લાંબી થઈ જાય છે અને આપણે અર્નિંગ પણ કરી શકીએ છીએ. અને પ્લસ આ બીના પંચાલ છે, અમે થોડુંક એક અમારું કોમેડી કન્ટેન્ટ છે એક તમારા આગળ પ્રસ્તુત કરીશું, રજૂઆત કરીશું કે તમને કે અમે આવું કોમેડી કરીએ છીએ વિડીયોની અંદર. એટલે તમે જોતા જ હશો, કેમ કે અમે વિડીયો ક્રિએટર છે એટલે વિડીયોમાં એડિટિંગ વધારે કરતા હોઈએ છીએ અને અત્યારે થોડું ઘણું તમને બતાવીએ છીએ કે અમે વિડીયો ક્યાં બનાવીએ છીએ. પણ હા અમે તો હેલો. ના મેમ, મારે કોઈ રિચાર્જ નથી કરવો અત્યારે. મારું પ્લાન ઓલરેડી ચાલુ જ છે. તમારા પ્લાન બધા ચાલુ જ હોય. મને બધી ખબર જ છે કે તમારો પ્લાન બધા શું છે. કોનો ફોન છે? અરે કંપનીનો ફોન છે. જ્યારે પૂછો ત્યારે તમારે કંપનીના ફોન, કંપની વાળી નવરી છે તમને જ ફોન કરે છે. મને નથી ફોન કરતી. મારી પાસે બી ફોન છે. તારામાં આવતા છે પણ મારામાં કંપનીના ફોન આવે તો હું શું કરું? વાત તો કરવી પડે ને. થોડી વાર સ્પીકર કરો. આખી જિંદગી મારી નકામી કરી નાખી છે. સ્પીકર કરો એમ કીધું. સ્પીકર કરી બતાવો. આ કોઈ છોકરી બોલે છે. આ તો કે અરે બાપા, કંપનીનો ફોન છે. તારા કે હું કંટાળ્યો, વેમનું કહી દીધું, હું કંટાળી ગયો છું. અરે મારી માં, મારા ઘરે ઘંટ પહેરી દીધો. વિશ્વાસ નહીં તને? પણ તું વેમ કરું છું એટલે લોકો તને વાતો કરે છે, મને કેમ નહીં કહેતા? મારે દાંતો એમથી બાંધ દેવું હોય તો. અરે કોઈ નથી, એટલે કાકી હતા એમને બિચારા હેરાતું નતું તાપમાં એટલે બેહાડી હતી મારી જોડે એને. અરે ઉંમર વાળા કાકી હતા બાપા, આની આગળ તો હું થાક્યો. બીજી રાત જઈશ છૂટા છેડા લે તો. થેન્ક યુ. પેલ બાજુ જતો રહે હામું. સ્ટાર્ટ. તો ભાઈ અમારે થાળી તૈયાર થઈ ગઈ છે. લાડો અને દાળ ને ભજીયા અને દાળ ભાત. લાડુ તો ચલો ભાઈ અમે ખાઈ લઈએ. અમને લાગી છે કડકડતી ભૂખ. ત્યાં સુધી તમે બનાવો. તો ભાઈ મિત્રો અમે જમી લીધું છે ને હવે અમે જઈ રહ્યા છે કેદારેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં લઈ જાય છે અમને પ્રકાશભાઈ અને સોમાભાઈ. ઊંઘ આવતી ને તો હુઈ જાઓ, બરાબર? દાળ ભાત ખાધો, ઊંઘ આવે. તમારે કદાચ વધારે ઊંઘ આવે છે, અમારે મોટું ના આવે છે. અને મારા લાડવા ખાધા, ગોળના લાડવા. ગોળના લાડવા ખાધા. મમ્મી એવું કહે છે. તો ચલો ભાઈ ગોળના ચડશે બી ના પહોંચી ગયા છે કેદારજી મહાદેવના મંદિરે. ભાઈ રસ્તા તો કોઈ રસ્તા હતા મંદિરે દર્શન કરવા. સાગર. ઓમ નમઃ પાર્વતી પતે. આ છે આપણા શનિદેવનું મંદિર. તો ભાઈ લેડીઝને ના જવાય શનિદેવ મંદિરમાં, હું એવું માનું છું. બીજા માને કે ના માને પણ તમે દર્શન કરી લો શનિદેવના. તો મસ્ત લોકેશન છે. ભાઈ મિત્રો તમે જોઈ શકો છો આ છે સ્મશાન ભૂમિ. તો ભાઈ મિત્રો
ગમે તે તમે કહો કે તમે રોજ ઉઠીને ગમે ત્યાં ગયા હોય તો ઘેર આવો, પણ ગમે એવો કરોડપતિ પણ હશે ને તો એને આ જગ્યા પર તો પહેલાં આવવું પડશે. એવું અને હેનું ચોટીને બેસવાનું. હું નહીં ઓળખતો આને. જુઠ્ઠું નહીં બોલો અને હા કુછ વાતો કરતા રહો. એવું તમ બોલો આને બે આ વાંદરી નહીં બોલી. શાંતિ રાખો, ખાલી તમે મને બોલો. ખાલી મસ્તી કરે ને જક્કો વિચાર. મસ્તી જ છે. હા બોલો ભાભી. ના બોલો બોલો ભાભી બોલો ને તમે. કરે બોલો. મેં કહેવા નું કહેજો. કેસુડા લઈ જાઓ ઘરે, પછી ઈ અકડા. તારો બાપ કેસુડો વરો મિલી જ ઘરે લઈ જાવી છે ના લેવી છે તને કઈ ખબર પડે. સોમના મી કેસુડા લઈ જાઉં ઘરે એવું. લઈ જાઉં. મિત્રો મને થોડું ગરમી વધારે લાગી એટલે અમે ઠંડા થવા ઊભા છે તો અમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે જો. અને અમાર હર્ષિલ આઈસ્ક્રીમ ના ખાઈ ખાઈ આવું ખોખું જ ખાય છે. એકલી શું ખાવ હું તો છે ને